મહીસાગરમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસાદથી નગરપાલિકાના તંત્રની પોલ ખુલી ગઈ છે। ભારે વરસાદને કારણે શાંતિનગર પાસેના રસ્તા પર પશુ દવાખાનાથી શરેલ રોડ પર રસ્તા પર ભૂવો પડતા વાહન ચાલકો અને અવરજવર કરતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે। મહીસાગર જિલ્લામાં મેઘરાજાની પધરામણી થઈ છે। ગત મોડી રાતથી જે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે। ખાસ કરીને વાત કરીએ તો અનેક વિસ્તારો છે મહીસાગર જિલ્લાના લુણાવાડાના, ત્યાં પાણી ભરાવાની સમસ્યાઓ ઉત્પન્ન થઈ છે। તેમજ અનેક દિવાલો પણ ધરાશાયી થઈ છે। વાંકા પ્રાથમિક શાળાની દિવાલ પણ ધરાશાયી થઈ હતી। ખેતીવાડી વિભાગની જે દિવાલ છે તે પણ ધરાશાયી થઈ હતી। હાલ નિર્માણની પહોંચ્યું છે જે પશુ દવાખાનાથી જ્યારે રોડ છે તેના હું દ્રશ્ય બતાવીશ। ત્યાં પાણી ભરાવાને લઈને જે મસ્ત મોટા ભૂવા છે તે પડ્યા છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક જે નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરી છે તેના ઉપર અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ભર નિંદ્રામાં જાગતું હોય નગરપાલિકાનું તંત્ર તેવા દ્રશ્યો સામે આવ્યા છે। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ગત મોડી રાત્રે વરસાદ પડ્યો તે દરમિયાન કદાચ ને કદાચ જો આ ઘટના બની હોત તો ક્યાંક ને ક્યાંક કોઈ વ્યક્તિ અથવા કોઈને જાનહાનિ થઈ હોત અને એનો જવાબદાર વ્યક્તિ કોણ, એક મોટો સવાલ થઈ રહ્યો છે। ત્યારે નગરપાલિકાનું જે બહેરું તંત્ર છે તે ભર નિંદ્રામાંથી ક્યારે ઉઠશે એ